નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરના અંદર આપણે જોયું હતું કે કેવા પ્રકારની સ્કિલ્સ તમારે જ્યારે ક્રિમિનલ પ્રેક્ટિસ કરવી હોય તો કેવા પ્રકારની સ્કિલ્સ નોલેજ તમારે હોવું જોઈએ, કેવી આવડત તમારામાં હોવી જોઈએ, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું. આઈ થિંક 25-26 મિનિટ સુધીનો જે લાસ્ટ લેક્ચર છે તમે બધાએ જોયો હશે એટલે તમને ખ્યાલ હશે. આજે જે આપણે ડિસ્કસ કરવાનું છે કે તમારા ક્લાયન્ટ કેવા હોઈ શકે. મેં ખાસ મસ્તી મજાક માટે જ આ ઇમેજ, આ સ્લાઇડ બનાવેલી છે કે એટ ધેટ ટાઈમ વેન યુ આર પ્રેક્ટિસિંગ એઝ અ ક્રિમિનલ એડવોકેટ તો તમારા ક્લાયન્ટનો બેઝ કેવો હોઈ શકે એના વિશે આના અંદર સમજાવવાનો હું થોડોક પ્રયત્ન કરું છું. તમે જોઈ શકો છો, જો આ બધા જ બોલિવૂડ મૂવીઝના વિલન છે, તમને વધારે ખ્યાલ આવશે કે આ બધા આવા પ્રકારના ક્લાયન્ટ બેઝ મેજોરિટીમાં હોઈ શકે. એવું નથી કે ક્રિમિનલ કેસીસ સાથે, ક્રાઇમ સાથે જોડાયેલા લોકો જ તમારા ક્લાયન્ટ હોઈ શકે. કોઈ નિર્દોષ હોય એ બી તમારા ક્લાયન્ટ બની શકે છે, પણ મેજોરિટી સંદર્ભ આ સાથે જોડાઈને આવે છે. ગબ્બર, મુકેમ્બો, શાકા, ગુંડા, જયચંદ, આ બધા ફેમસ કેરેક્ટર છે મૂવીઝના. તમે બધાએ મૂવી જોયું હોય, આ મૂવીઝ જોતા હોય તો 90s સાલના જે મૂવીઝ છે એના અંદર આ બધા વિલન તરીકે બહુ ફેમસ થયેલા છે. તમે બહુ સારી રીતના સમજી શકો એટલા માટે મેં આ સ્લાઇડ રાખેલી છે. આ બધા વિલનના લેટેસ્ટ કહી શકીએ એવા લુક છે. આ ઓરિજિનલ વિલન ગણી શકીએ. સંજુ બાબા બી આમાં દેખાય છે, તમે જોઈ શકો છો. આ બધા જ મૂવીઝના કેરેક્ટર છે જે તમને સારી રીતના એક્સપ્લેન કરી શકે છે કે તમારા ક્લાયન્ટ કેવા હોઈ શકે છે. આવા જ હોય એવું જરૂરી નથી. જસ્ટ ફોર મજાક મસ્તી માટે, આપણે ખાલી અન્ડરસ્ટેન્ડ કરવા માટે અહીંયા સ્લાઇડ રાખેલી છે. નેક્સ્ટ જે આપણે સમજવાનું છે એ કે કયા પ્રકારના કાયદામાં તમારે ડીપમાં તમારું નોલેજ હોવું જોઈએ. ઇટ મીન્સ કે તમારું જ્ઞાન છે એ આ કાયદામાં સંપૂર્ણ રીતના હોવું જોઈએ. જ્યાં સુધી તમે આ બધા જે બેઝિક લો છે, જે ક્રાઇમ સાથે જોડાયેલા છે, ક્રિમિનોલોજી સાથે જોડાયેલા છે, એ નહીં તમારા માઇન્ડમાં ક્લિયર હોય ત્યાં સુધી આના અંદર પ્રેક્ટિસ કરવી થોડી ટફ પડશે. ન કરી શકો એમ નથી કહેતો, પણ થોડી અઘરી પડશે. બટ તમારું ડીપમાં નોલેજ, તમે આના અંદર સારી રીતના નોલેજ લીધેલું હશે, સમજેલા હશો, આ કાયદાને બરોબર સારી રીતના સમજેલા હશો તો તમને પ્રેક્ટિસમાં બહુ મજા આવશે. મહત્ત્વના કાયદા કહી શકીએ ક્રિમિનોલોજી સાથે જોડાયેલા તો એક તો ભારતીય ન્યાય સંહિતા છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે, ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે કે જે પહેલાં આઈપીસી, સીઆરપીસી એન્ડ એવિડન્સ એક્ટથી જાણીતા હતા. 2023માં એના બદલે નવા કાયદા આવ્યા છે કે જે ભારતીય ન્યાય સંહિતા એટલે જૂનું આઈપીસી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે જૂનું સીઆરપીસી, ક્રિમિનલ પ્રોસિજર કોડ, કે આફ્ટર ક્રાઇમ જ્યારે કઈ રીતના ડીલિંગ થાય છે કોર્ટના અંદર, શું પોલીસે તપાસ કાર્યવાહી કઈ રીતના કરવાની હોય છે એના વિશેની આના અંદર બહુ ડીપમાં વાત કરેલી હોય છે. ભારતીય સાક્ષી અધિનિયમ, એવિડન્સ, ક્રાઇમ ઓર ક્રિમિનોલોજીમાં એવિડન્સનું બહુ મહત્ત્વ હોય છે, તો એના રિલેટેડ જે કોઈ બી નીતિ નિયમો છે એ બધું આ સાક્ષી અધિનિયમમાં જોવા મળે છે. ખાસ તમે ગુજરાતથી બિલોંગ કરતા હોય, હું એવું માનીને ચાલું છું કે મેજોરિટી વર્ગ જે મારા લેક્ચર્સ જોવે છે એ બધા ગુજરાતથી બિલોંગ કરે છે. તો ગુજરાતમાં ક્રિમિનોલોજીની અંદર, પ્રેક્ટિસના અંદર કયા કાયદા હોય તો કે ભાઈ એનડીપીએસના કેસીસ બહુ ઝાઝા બનતા હોય છે. નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સ એક્ટ 1985 જે આ કાયદો છે એના બનાવ વધારે બનતા હોય છે, એટલે તમારે એની સાથે જોડાઈને પ્રેક્ટિસ કરવાની થાય છે. બીજું આ પ્રોહિબિશન એક્ટ તમે જોઈ શકો છો ઇમેજની મદદથી, એના અંદર તમારે પ્રેક્ટિસ વધારે કરવાની આવે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ, ગુજસીટોકનો જે 2015નો કાયદો છે, આના અંદર પણ તમારે પ્રેક્ટિસ કરવાની આવે છે. ટાડા છે એ 1987નો ટેરરિસ્ટ એન્ડ ડિસ્ક્રપ્ટિવ એક્ટિવિટીઝનો જે એક્ટ છે, જે ટેરરિઝમ સાથે જોડાયેલા, ત્રણેય ટેરરિસ્ટ રિલેટેડ એક્ટ છે એ પણ મહત્ત્વના છે. આ 1987નો જે એક્ટ છે એ પણ મહત્ત્વનો છે. આ પોટા 2002માં બનેલો કાયદો છે, પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ 2002, પોટા નામનો જે કાયદો છે એ પણ ક્રિમિનોલોજીની પ્રેક્ટિસમાં મહત્ત્વનો ગણાય છે. યુએપી, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ 1967નો બહુ જૂનો કાયદો છે. આ પણ એટલો જ કોરિલેવન્ટ છે. તમારે જો ક્રિમિનલ પ્રેક્ટિસ કરવી હોય તો બહુ મહત્ત્વના આ બધા કાયદા છે કે જેના ઉપર તમારે પૂરતી પકડ રાખવી પડશે. તમે આ ઇમેજ જોઈ શકો છો. હા, ઇમેજ જોઈ શકો છો. સંજુ બાબાને જ્યારે
ટાડાના અંદર જ્યારે લઈ જાય છે ને આ 1919ના દશકાનો જે કેસ છે આપણે બધાને બહુ સારી રીતના અવેર છીએ. જો આ એક્ટિવિટીઝ આ એક્ટ એટલા સિરિયસ છે, સંજય દત્ત જેવા માણસને પણ સજા ભોગવવી પડે છે. તમે સમજી શકો છો એક્ટનું મહત્ત્વ. જ્યારે લોકશાહી ધરાવતા દેશમાં આપણે રહીએ છીએ ત્યારે કાયદાનું મહત્ત્વ સવિશેષ હોય છે. એમાં પણ ક્રાઇમ રિલેટેડ કાયદાનું મહત્ત્વ સવિશેષ વધારે હોય છે કે કોઈ ક્રાઇમ બને છે એ કોઈ એક વ્યક્તિ પ્રત્યે નથી બનતો પણ આખા સમાજ પ્રત્યે બને છે. એવી ભાવના રાખી અને ક્રાઇમને રોકવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા, જે તે સરકાર દ્વારા બહુ સારી રીતના કરવામાં આવે છે. માટે તમે કાયદાને જેટલું ઊંડાણપૂર્વક જાણશો એમ તમારું નોલેજ વધશે, અને જેમ જાજુ નોલેજ વધશે એમ તમારો એક્સપિરિયન્સ વધશે એમ તમારી રેવન્યુ સૌથી વધારે જનરેટ થશે. આ સિવાય તમારે કાયદા રિલેટેડ જજમેન્ટ ભેગા કરવા પડશે, ભેગા કરી અને યોગ્ય રીતના સાચવવા પડશે કે આ બધા કાયદામાં કેવા કેવા લેટેસ્ટ જજમેન્ટ આવે છે, અને એ તમને ક્યારેક ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે. હવે તો ઘણા બધા એવા સોફ્ટવેર પણ આવી ગયા છે કે જે તમને ઇઝીલી બાયફર્ગેટ કરીને કહે કે તમારે કેવા પ્રકારનું જજમેન્ટ જોઈએ છે. બટ હું એવું માનું છું કે એક સારો વકીલ કે વકીલાતનું ભણતો વ્યક્તિ એક સારો રિસર્ચર હોય. રિસર્ચર છે ને, ઇટ મીન્સ કે જે કંઈક સંશોધન કરતો હોય કોઈ પણ ફિલ્ડના અંદર, એવું સંશોધન તમારે કરવું પડશે અને તમારી પાસે માહિતીનો એક સ્ત્રોત તમે તમારા માટે બનાવવો પડશે કે જે તમને આ ફિલ્ડના અંદર ડગલે ને પગલે કામ આવી શકે. સારામાં સારું સંશોધન કરી અને સારામાં સારા રિસર્ચ પેપર કહી શકીએ એવું તમે એક બેઝ તમારા કેસીસનો રાખવો પડે કે જે તમને આના અંદર આગળ જતાં બહુ ઉપયોગી થાય છે. એટલે અને આ બધા જ કાયદામાં જે તે બદલાવ આવે એમાં પણ તમારે પૂરતું ધ્યાન આપવું પડશે. લેટેસ્ટ હાઈકોર્ટના જજમેન્ટ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ કે જે ક્રિમિનલ પ્રેક્ટિસ સાથે જોડાયેલા છે એના ઉપર પણ તમારે પૂરતું ધ્યાન આપવું પડે. માટે તમારે રેગ્યુલર ન્યૂઝપેપર રીડિંગ કરવા પડે, તમારે રેગ્યુલર ઇન્ટરનેટના અંદર સર્ચિંગ કરવું પડે, શું શું જજમેન્ટ છે, શું એની ઇમ્પેક્ટ છે. ઘણું બધું સવિશેષ સેમિનારમાં જવું પડે, બારે ઓનલાઈન ઓફલાઈન જ્યાં કંઈ બી તમને આ બાબતે આ બધા કાયદામાં તમારે પ્રેક્ટિસ કરવી હોય, આના રિલેટેડ કોઈ સેમિનાર, ઓનલાઈન વેબિનાર હોય, સેમિનાર હોય, કોઈ મીટિંગ કોન્ફરન્સ હોય તો અટેન્ડ કરવી પડે કે જે તમારું આ ફિલ્ડના અંદર નોલેજ વધારશે. તમારે આ ફિલ્ડના જે ધુરંધર કહી શકાય એવા એડવોકેટ્સને મળતું રહેવું પડે, એના વિચારોને જાણવાનો પ્રયત્ન કરવો પડે, તો તમે આ ફિલ્ડના અંદર બહુ સારી એવી સફળતા મેળવી શકશો. અને એક વકીલ હોય ને મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ ધ્યાન રાખજો. એક વકીલ, આપણે બધા સૌ જાણીએ છીએ કે વકીલને વિદ્વાન વકીલ કહેવામાં આવે છે. તો જે વિદ્વાન શબ્દ છે એનો અર્થ જ એમ થાય છે કે જે વિવિધ પ્રકારનું નોલેજ, સમજાય કે જે બધા જ પ્રકારનું નોલેજ જેની પાસે હોય ને, વિવિધ પ્રકારનું નોલેજ ધરાવનાર વ્યક્તિ હોય એને વિદ્વાન વકીલ કહી શકીએ. જો એક વકીલ છે એના પાસે બધા જ પ્રકારનું નોલેજ હોવું જોઈએ એવું હું માનું છું. એટલા માટે તમારે તમારું જ્ઞાન બધી જ પ્રકારે બધી જ ફિલ્ડના અંદર લેવું પડશે. હું બી પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે સપોઝ તમે કોઈ ક્રિમિનલ કેસની પ્રેક્ટિસ કરતા હોય અને કોઈ એવો કેસ આવે તો મેડિકલ નેગ્લિજન્સ બાબતે કોઈ કેસ હોય તો તમારે ડીપમાં ઉતરવું પડે. એક ડૉક્ટર કઈ રીતના ઓપરેશન કરે છે એ તમારે ડિટેલમાં જાણવું પડે. ડૉક્ટરે તો ઓપરેશન કરવાનું પણ તમારે તો એ બી જાણવું પડે કે આની ભૂલ શું થઈ છે. તો તમારે વધારે ઊંડું ઉતરી અને અભ્યાસ કરવો પડે. તો એવો અભ્યાસ કરવાની આવડત તમારે કેળવવી પડશે કે જે આરોપી છે એના લેવલે વિચારવાનું, જે પોલીસ અધિકારી છે એના લેવલે જઈ અને વિચારવાનું, જે જજ સાહેબ બેઠા છે, જે જજમેન્ટ આપવાના છે એના લેવલે જઈ અને તમારે વિચારવાનું. ટૂંકમાં એક વકીલમાં આ બધા જ પ્રકારની આવડત ભેગી થશે એટલે એની પ્રેક્ટિસમાં સર્વોચ્ચ રીતના પોતાનું યોગદાન આપી શકશે અને વધારે રેવન્યુ જનરેટ કરી શકશે. માટે અહીંયા આપણે આપણી જે ક્રિમિનલ પ્રેક્ટિસ તમે કહેવાય છે એના વિશે જેટલું બી મારે કાંઈ તમને કહેવાનું હતું એ આ લાસ્ટ લેક્ચરમાં હું તમને કહી દઉં છું. નેક્સ્ટ લેક્ચર જે આવશે, આપણે જે નેક્સ્ટ આગલો વિડીયો આવશે એના અંદર આપણે સિવિલ પ્રેક્ટિસીસ વિશે આપણે આગળ ડિસ્કસ કરશું. આપણે બધી જ પ્રેક્ટિસ વિશે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. એટલે ખાસ એક રિવાઇઝ તમે જોઈ લો કે આપણે શું શું ડિસ્કસ કરી ગયા છીએ. આ બધા જ એડવોકેટની પ્રોફાઇલ આપણે વધારે ડિટેલમાં ડિસ્કસ કરી હતી. ધેન આપણે બીજું જે મહત્ત્વનું કહી શકાય એવી કઈ પ્રકારની સ્કિલ્સ જોશે એ પણ ડિસ્કસ કરી ગયા છીએ આપણે આજ સિરીઝના અંદર. ક્રિમિનલ પ્રેક્ટિસ આપણે પૂરી કરી. હવે નેક્સ્ટ આપણે સિવિલ પ્રેક્ટિસ કે સિવિલ એડવોકેટ બનવા માટે તમારે કેવા કાયદાનું નોલેજ લેવું પડે અને કેવી એક્સ્ટ્રા સ્કિલ્સ, જે બધી સ્કિલ્સ આપણે ડિસ્કસ કરી ગયા એ બધા એડવોકેટને સુટેબલ છે, એ બધા પ્રકારના એડવોકેટ્સમાં લાગશે. પણ સિવિલ પ્રેક્ટિસ માટે તમારે કઈ અલગથી તમારામાં સ્કિલ્સ અને આવડત હોવી જોઈએ
એના વિશેની ડિસ્કસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરી અને મને એ મજા તો આવે જ છે પણ વધારે મજા આવે કે જલ્દીથી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો જે એક હેતુ છે એ સિદ્ધ થઈ જાય અને આનંદ આવે. એટલા માટે જ હું તમને કહું છું કે લાઈક કરજો, શેર કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો કે જે આ બાબતે કંઈ નોલેજ લેવા માગતા હોય એને મળી શકે. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.